આપણને ખબર તો હોવી જોઈએ કે મારી રાશિ મેષ કેમ આવે છે, મારી રાશિ તુલા કેમ આવે છે, મારી રાશિ કર્ક કેમ આવે છે. સ્વભાવગત જે કહેવાય લક્ષણો એ બધા રાશિના કારણે જોવા મળે છે અને આ રાશિ ચંદ્રના કારણે બને છે. અને એટલા માટે મેષ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ એટલે મેષ અલય જેના અક્ષર છે, તો મેષ રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો આજે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે. શું કામ કે એના કારણે તમને એક માનસિક શાંતિનો અનુભવ થશે. પણ સાથે સાથે આજે ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે, થોડુંક વધારે રહેશે. નોકરિયાત વર્ગને સારા પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે. વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બને છે. ધંધામાં થોડું વિશેષ ધ્યાન આપજો, વધારે સારી સફળતા મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. જેના અક્ષર બવ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? માનસિક પરેશાની થોડીક રહે તેવી સંભાવનાઓ છે. દીવા હેઠે અંધારું આપણે કહીએ ને, કામકાજમાં કદાચ જે મહેનત કરવાની થાય એના કરતાં થોડી વધારે મહેનત પણ કરવી પડે. ધંધાકીય ક્ષેત્રમાં એક સામાન્ય ફાયદો જણાશે. નાણાકીય તંગી પણ થોડો અનુભવ થશે આજના દિવસ માટે. મતલબ જે કંઈ વ્યવહાર કરવાના હોય આર્થિક બાબતોમાં સાચવીને વ્યવહાર કરશો તો આજનો દિવસ તમારા માટે પાછો મંગલમય નીવડશે. હવે વાત કરીએ મિથુન રાશિની, તો કચ્છો કા મિથુન પ્રજ્ઞા. પુરુષાર્થ જેટલો કરશો, મહેનત જેટલી કરશો, એવું સારું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. તો સિદ્ધિ તેને જય વરે જય પરસેવે નાય. ઉચ્ચ અધિકારીઓની ઓળખાણ, ઓફિસરોની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે એવા સારા યોગ બની રહ્યા છે આજે. ધંધાની અંદર કોઈ નવી આવકના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તો આ થયું મિથુન રાશિના જાતકોના આજના દિવસનું કામકાજ. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે થોડો લાભ વધારે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય અને એના માટે કોઈ વાત કરવાની હોય, આગળ કંઈ ભલામણ કરવાની હોય તો આજનો દિવસ કરજો, કારણ કે એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે. ધંધાની પણ અંદર સારી આવક ઉભી થાય અને એના કારણે મન પ્રસન્ન રહે, આવા યોગ પણ આજે કર્ક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજ કરો પણ ધીરજથી કામકાજની શરૂઆત કરજો. ધીમે ધીમે કરતા તમારું કાર્ય સફળતા તરફ તમને લઈ જશે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે અને એના કારણે થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહેશે. મંત્ર શક્તિનો આશ્રય તમારા માનસિક તણાવને ઓછો કરશે. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને કામની સફળતા માટે કદાચ સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજમાં મહેનત પછી સારું ધન મળે, સારી સફળતા મળે એવા યોગ પણ બની રહ્યા છે. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. મતલબ કે રોકાણ કરવાનું હોય તો આજે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિવાળા જાતકો માટે પૂર્વ નિયોજિત કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. રોજગારમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. બને તો બુદ્ધિશક્તિનો વિશેષ ઉપયોગ કરજો આજના દિવસ માટે, કારણ કે એનાથી સારો લાભ થાય. મહેનત સારું ફળ અપાવશે આજે, મતલબ મહેનત ઉપર પણ થોડું ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે દેવામાંથી મુક્તિ અથવા તો રાહત મળે તેવા યોગ બની રહ્યા છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયમાં કોઈ સારા અને નવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના પણ યોગ કદાચ વધારે દેખાઈ રહ્યા છે સારા. તો એના કારણે પણ કદાચ કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજ કરતા હોય અથવા તો પરિભ્રમણનું કામકાજ કરવાનું હોય, હરવા ફરવાનું કામકાજ કરવાનું હોય, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ઘરની અંદર વડીલ વર્ગ સંતાનોની ચિંતા આજે કરશે. મતલબ કે સંતાન વિષયક તકલીફ થોડીક આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી. મહત્વના કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો એ કાર્યમાં થોડોક વિલંબ પણ સૂચવાઈ રહ્યો છે. ધ્યાનથી કામકાજ કરવાનું રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ કદાચ થોડું સાચવવું પડશે. પણ હા, વ્યવસાયમાં કોઈ નવી તકો મળે તો એને ઝડપી લેજો, કારણ કે લક્ષ્મીજી જયારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવું. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જો અક્ષર છે મકર રાશિના. મિત્રો, માનસિક બેચેની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ મન ન પણ લાગે. નોકરિયાત વર્ગને થોડો ખર્ચમાં વધારો થઈ શકે છે. ઘરમાં એક અશાંતિ થોડી રહેશે આજના દિવસ માટે, થોડુંક સાચવી લેજો. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. સુવિદ્યાના સાધનોમાં વૃદ્ધિ થાય. મતલબ તમારી પાસે જે જ્ઞાન છે, તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે આવડત છે, એનો ઉપયોગ આજના દિવસ માટે તમે કરી શકશો. આર્થિક બાબતોની વાત કરવામાં આવે તો કોઈ નવી તકો મળે આજના દિવસ માટે.
દરેક પ્રકારના કામકાજ, કોઈ પણ પ્રકારના તમારા મનગમતા કામકાજમાં એક સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે. ધંધાકીય બાબતોમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો તો આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. હવે વાત કરીએ 12મી રાશિ, મીન રાશિ. 12મી રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે. શારીરિક કષ્ટ હોય કે માનસિક અશાંતિ હોય, આજના દિવસ માટે થોડુંક રહેશે, થોડોક અનુભવ થશે. આ પ્રમાણે તન સંબંધી થોડી ચિંતાઓનો પણ અનુભવ થાય. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે, પણ કામકાજમાં થોડું વધારે ધ્યાન આપજો, વધારે સારી સફળતા મળશે. જય ગણેશ.